ચકલી જ્યારે જીવિત હોય છે ત્યારે તે કીડીને ખાય છે, પણ ચકલી જ્યારે મરે છે ત્યારે કીડીઓ તેને ખાય છે. એટલા માટે એટલું ધ્યાનમાં રાખો કે સમય અને પરિસ્થિતિ ક્યારે પણ બદલી શકે છે. માટે ક્યારે પણ કોઈનું અપમાન ન કરવું, ક્યારે કોઈને નીચા ન સમજવા. મિત્રો, જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો જરૂરથી કરજો અને ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમે શક્તિશાળી છો, પણ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે. કંઠ આપ્યો કોયલને તો રૂપ લઈ લીધું, રૂપ આપ્યું મોરને તો ઈચ્છા લઈ લીધી, ઈચ્છા આપી ઇન્સાનને તો સંતોષ લઈ લીધો, અને સંતોષ આપ્યો સંતને તો સંસાર લઈ લીધો. ન કરશો ક્યારેય અભિમાન, કારણ કે ભગવાને મારા અને તમારા જેવા કેટલાયને માટીથી બનાવ્યા છે અને માટીમાં મેળવી પણ નાખ્યા છે. ભગવાને તમારા એકાઉન્ટમાં પ્રેમ, આનંદ અને શાંતિ જમા કર્યા છે. તમારે જો એટીએમ દ્વારા ઉપાડવા હોય તો તેનો પાસવર્ડ છે પ્રાર્થના. ચાલાકી કરીને ભલે ગમે તેટલા આગળ આવી જવાય, પણ એટલું યાદ રાખજો સાહેબ, પરિણામ તો દાનત મુજબ જ મળશે. જે માણસ તમને રડવા માટે ખભો આપે છે ને સાહેબ, એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખભો નથી હોતો. જિંદગી ચાહે 1 દિવસની હોય કે 4 દિવસની, તેને એમ જીવો કે જિંદગી તમને નથી મળી પણ જિંદગીને તમે મળ્યા છો. માણસોને એવું કહેતા સાંભળ્યા છે કે હિંમત હોય તો હાથ અડાડી જો, પણ માણસો એવું કેમ કહેતા નહીં હોય કે હિંમત હોય તો હાથ મિલાવી જો. જીવનમાં ખરાબ સમય આવે તે પણ જરૂરી છે. ખબર તો પડે ને કોણ હાથ છોડાવીને ભાગે છે ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે. યાદો પણ કેટલી અજીબ હોય છે. જે સમયે રડ્યા હતા તે સમયને યાદ કરીને હસવું આવે છે, અને જે સમયે હસ્યા હતા તે સમયને યાદ કરીને રડવું આવે છે. માણસ જ્યારે બીજા સાથે સંબંધો બાંધે ત્યારે તેને સામેવાળી વ્યક્તિના સદ્ગુણો જ દેખાય છે, ને સંબંધ બગડ્યા પછી માત્ર ખામીઓ જ. હે ઈશ્વર, મને બધાના સદ્ગુણો જ બતાવજે, કેમ કે બીજાની ખામી જોઈ શકું એવો સંપૂર્ણ માણસ તો હું પણ નથી. લાગણીઓથી શરૂ થયેલો એક સંબંધ અનુભવ પર આવીને પૂરો થાય છે. એવું નથી કે સંબંધને સાચવવા બુદ્ધિ જોઈએ, એના માટે તો ફક્ત આપણા હૃદયની શુદ્ધિ જોઈએ. જ્યારે સામેવાળી વ્યક્તિ તમારી લાગણીની કિંમત ના સમજી શકે ત્યારે એ સંબંધમાંથી મૂવ ઓન કરી લેવું જ સારું. સાયલેન્ટ મોડ પર કદાચ ક્યારેક થોડાક સમય માટે ફોન સારો, પણ દોસ્તી કે સંબંધો નહીં. નફો નથી આપતા દરેક સંબંધ એ વાત સત્ય છે, પણ ક્યારેક કોઈ સંબંધમાં ખોટ ખાવાની પણ અલગ મજા છે. સંબંધ ભલે ગમે એટલો સારો હોય, પણ ઇજ્જત અને વિશ્વાસ વગર અધૂરો જ છે. સંબંધોમાં જો લાગણીનું સિંચન કરો તો પ્રેમની કુંપળો અવશ્ય ફૂટે છે. સૌથી મજબૂત સંબંધ ત્યાં જ હોય જ્યાં ગઈકાલની લડાઈ આજે થનાર વાતની અડચણ ના બને. વ્યક્તિ સારી લાગે એના કરતાં વ્યક્તિ મારી લાગે ત્યારે સંબંધ સાચો, બાકી બધો આ જગતમાં સ્વાર્થ જ છે. સાચા સંબંધો તો મુશ્કેલીમાં જ બને છે, બાકી જલસા હોય ને ત્યારે તો સાહેબ આખું જગત બાજુમાં જ મળે છે. જે આપણું નથી એને ગુમાવવાની બીક સૌથી વધારે લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધ તમારા સ્વાર્થનો નહીં પણ અતૂટ સ્નેહનો છે. સંબંધ બંને બાજુથી સાચવવામાં આવે તો જ ટકે, બાકી એક બાજુથી સાચવવામાં તો માણસ થાકી જ જાય છે. ક્યારેક વાંક બંનેમાંથી કોઈનો નથી હોતો, બસ કહેવા અને સમજવાનો ફરક સંબંધ ખતમ કરી નાખે છે.
આજકાલ માણસ ઘરના સંબંધોમાં બેઈમાની કરીને બહારના સંબંધમાં ઈમાનદારી શોધે છે. રડે એ જ છે જેણે મહેસૂસ કર્યા હોય સાચા સંબંધો. બાકી મતલબના સંબંધ રાખવાવાળા કોઈ દિવસ રડતા જોયા નથી. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજનો આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધારેમાં વધારે શેર કરજો. ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને નવા આવનારા વિડીયો સાંભળવા મળતા રહે. અને હા, કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.